અમદાવાદમાં જે રીતે વિદ્યાર્થીની કરપીને હત્યા કરવામાં આવી છે ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં ખાસ કરીને સ્કૂલના જે સંચાલકો છે, જે આચાર્યો છે, તેમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે જે તે વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં પ્રવેશે ત્યારે તેમનું જે બેગ છે તે બેગ ચકાસણી હાથ ધરવામાં આવે। હાલમાં ઝી 24 કલાકની સ્કૂલ જે ટીમ છે તે ટીમ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં આવી પહોંચી છે, જ્યાં આપ જોઈ શકો છો શાળાના ખુદ આચાર્ય દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કૂલ બેગ અહીં ચેક કરવામાં આવી રહી છે। કોઈ વિદ્યાર્થી તીક્ષ્ણ હથિયાર સાથે સ્કૂલમાં પ્રવેશે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આવી ઘટનાઓ જ્યારે શિક્ષણ જગતમાં અને સ્કૂલ કક્ષાએ બનવા લાગી છે ત્યારે એ ચિંતાનો વિષય છે। વિદ્યાર્થીઓ આજકાલ ખૂબ જ હાઈપર છે અને એના કારણે ત્વરિત ગુસ્સો કરી દેતા હોય અને એની પાસે જો કોઈ તીક્ષ્ણ હથિયાર હોય, તીક્ષ્ણ સાધન હોય તો એ વિદ્યાર્થીને